જય શ્રી કૃષ્ણ બધાને. વેલકમ ટુ મહેતાઝની ચોવટ. It's day 3 of our trip and it's early morning. 6:30 થયા છે. અમે નીકળી રહ્યા છે સોમનાથ. સો આપણે લાગે છે અમે આમ મસ્ત નાઈ વાઈને હોઈ થયા છે. કઈ તૈયાર ફરવા જાય છે એવું લાગી નથી રહ્યું છે. બસ ખાલી સારા કપડાં પહેરીને નીકળ્યા છે અને બ્લોગ કરી રહ્યા છે વિધાઉટ કે મને કોઈ ફિલ્ટર નથી થોબડા પર. ના કોઈ જ્વેલરી ના કાંઈ આમ ઇટ્સ બીકોઝ કેમ કો અમે પાછા આવી ગયા હતા જામનગર દ્વારકાથી. સો દ્વારકામાં ઇટ વોઝ અ લોંગ ડે. બહુ બધું થઈ ગયું. અમે પ્લાન હતો અમારો દ્વારકામાં નાઇટ સ્ટે કરવાનો એન્ડ બેસિકલી પ્લાન હતો અમારું કે ઈ જ રાતના અમે સોમનાથ નીકળી જશું. બટ અમારું બધું સ્કેડ્યુલ ડિલે થઈ ગયું. અમારું બધું પ્લાન્સ પોસ્ટપોન થઈ ગયા. તો અમે સોમનાથ તો ન પહોંચી શક્યા કેમ કે બહુ લેટ થઈ ગયું હતું. પછી સોચ્યું કે દ્વારકામાં જ રૂમ લઈને સ્ટે કરી લઈએ. બટ લાઈક આઈ સેડ ઈ વીકેન્ડ હતો તો દેર વોઝ નો રૂમ્સ અવેલેબલ. મતલબ અમે એટલું ટ્રાય કર્યું રૂમ્સ માટે બટ રૂમ્સ અવેલેબલ નહોતું બહુ જ. તો પછી અમે બેક ટુ જામનગર ઘરે આવી ગયા અને રાતના ઘરે જ સ્ટે કર્યું. હવે અમે નીકળ્યા છે સવારના સોમનાથ માટે નીકળી રહ્યા છે હમણાં. અને ઇટ્સ અ લોંગ જર્ની. અહીંયાથી અરાઉન્ડ 6 hours ની જર્ની છે ઓલમોસ્ટ 5.5 હા મતલબ ઈચ અગર ટ્રાફિક નડી ગયો તો 6 કલાક. તો એટલે અમે કાંઈ તૈયાર વૈયાર હમણાંથી થયા નથી. બધું ગાડીમાં કરશું. અને લેટ્સ હોપ ઇટ્સ અ સન્ડે ટુડે તો લેટ્સ હોપ કે ભીડ ન મળે થઈ જાય શાંતિથી દર્શન. સોમનાથ માટે બહુ સાંભળ્યું છે. બહુ મતલબ બહુ સાંભળ્યું છે કે બહુ શાંતિથી કરેક્ટ અને બહુ શાંતિથી દર્શન થાય છે ને એવું બધું સાંભળ્યું તો બહુ છે. અમે હોપફુલી એવું થાય કેમ કે નાગેશ્વર અગેન ઇઝ વન ઓફ ધ મોસ્ટ લેસ ક્રાઉડેડ જ્યોતિર્લિંગ્સ. પણ અમને ત્યાં બી 1.5 કલાકની લાઈન મળી છે. તો સોમનાથમાં તો શું ખબર શું થશે. બટ વી આર વેરી એક્સાઇટેડ સોમનાથ માટે. ઇટ્સ આર ફર્સ્ટ ટાઈમ. ફર્સ્ટ જ્યોતિર્લિંગ ઓલ્સો. તો બહુ જ એક્સાઇટેડ છે. એનું ફર્સ્ટ જ્યોતિર્લિંગ જ્યોતિર્લિંગ કહેવાય નહીં. હા ઇટ્સ ધ ફર્સ્ટ સોરી અમંગ ધ 12 હા ઇટ્સ ધ ફર્સ્ટ જ્યોતિર્લિંગ. મેં તો હમણાં જ કાલે નાગેશ્વર જઈને ભૂલી ગઈ. એમ તો છઠ્ઠમું છે મારું. કરેક્ટ. તો યસ લેટ્સ સી આપણી આ લોકોને સનસેટ બતાવીએ. સનસેટ દિવસ ચાલુ થતો સેટ સનરાઈઝ જિંદગી સેટ થઈ ગઈ છે આપણી. I don't think it's usable enough. અહીંયા તમને એટલું નહીં ખબર પડે બટ જ્યારે અમે લોકો નોર્મલી વિડીયો નાખશું ત્યારે તમને દેખાશે કે એટલું બ્યુટીફુલ લાગે છે. એટલું બ્યુટીફુલ. અને અમને તો અમારા રૂમમાંથી બી દેખાઈ રહ્યું હતું. એટલું પ્રેટી લાગતું હતું સવારના પોરમાં. મતલબ આપણે લિટરલી જેવી રીતે વીકેન્ડ ટ્રિપ્સ કરીએ કશે વિલા બુક કરીએ અને કઈ નહીં પીસ માટે જઈએ આપણે બહાર જઈએ એ અહીંયાના લોકોને એમના ઘરમાં મળે છે. લિટરલી એમના ઘરમાં ઇન ડેલી લાઈફ વેરી પ્રેટી લકી પીપલ. બહુ શાંતિ છે. બહુ મતલબ બહુ. તો અમે લોકો અમે લિટરલી અહીંયા એપ્રિલમાં આવ્યા છે અને ગરમીનું નો ગરમી નથી. હા ઠીક છે ચલો શું હવે આફ્ટરનૂનમાં હોય છે. હા આફ્ટરનૂનમાં તો તમને તડકો નડવાનો છે બટ ઇટ્સ નોટ લાઈક પસીનો થાય તમને ગરમી થશે. હ્યુમિડિટી નથી બેસિકલી અહીંયા બિલકુલ બી નથી. હા બટ રાતનો તો પ્રોપર ઠંડી છે. પ્રોપર ઠંડી લાઈક લિટરલી એકદમ પ્રોપર સુઈ રહ્યા છે અમે લોકો અને હમ લોકોને એસી વિના ન ચાલે. બિગ ડીલ. હા તો એસી વિના જ અમે રહી રહ્યા છીએ. એટલું ઠંડક થઈ જાય છે રાતના. તો ઇટ્સ વેરી કમ્ફર્ટેબલ અને એન્વાયરમેન્ટ બી બહુ સારું છે રાતના. તો હવે લોકો અમે શું બોબડા વાળે છે. હવે અમે લોકો નીકળીએ સોમનાથ. See you soon and stay tuned. હાય ગાઈસ. એક તો એટલો સામાન છે ને આમ હાથમાં જ સામાન જ નથી પતી રહ્યા અમારા. And guess what અમે લોકો સિર્ફ છે અત્યારના
અમે ઈ જગ્યા પર છે. સો ધીસ ઇઝ રૂકમણી મંદિર ઇન માધવપુર. આ ઈ જગ્યા છે જ્યાં કાના અને રૂકમણી મૈયાના લગ્ન થયા હતા. યસ. તો એ જ્યાંથી અમને ભગાડીને લઈ આવ્યો હતો એ અહીંયા ભગાડીને લઈ આવ્યો હતો અને યસ બેસિકલી હરણ કરીને લઈ આવ્યો હતો અને અહીંયા એ લોકોના લગ્ન થયા હતા. ધીસ ઇઝ અ બ્યુટીફુલ મંદિર. આટલી શાંતિ છે અહીંયા, આટલી એકચ્યુઅલી સાચું કહું અહીંયા બધે શાંતિ જ છે. અગેન બધે શાંતિ છે, બધે મતલબ જ્યાં જાઓ ત્યાં શાંતિ મળે છે. બહુ સારા દર્શન થયા. બહુ મસ્ત દર્શન ત્યાં, બહુ જ મસ્ત. આઈ ગેસ દેર આર કપલ્સ ઓલસો જે શૂટ કરે પ્રી વેડિંગ શૂટ્સ ચાલી રહ્યા છે અહીંયા. યસ. This is a nice place. કોઈને અગર આવવું હોય તો this is a very pretty place to shoot. અને ઓબ્વિયસલી આવું જ જોઈએ. Yes. દર્શન કરવા જોઈએ. It's a must visit. જગ્યા કેવી છે? મતલબ આ બધી એકચ્યુઅલી આટલી ફેમસ નથી. લાઈક પીપલ અમે ખુદ ફર્સ્ટ ટાઈમ આવ્યા છે, ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું છે, બટ યસ આવવું જોઈએ, બધા જ આવવું જોઈએ અહીંયા. અને ઇટ્સ અ વેરી પ્રિટી પ્લેસ. આ સોમનાથના રસ્તામાં જ પડે છે, તો અમે અહીંયા રોક્યા હતા પહેલા અને વી આર ઓન આર વે ટુ સોમનાથ. So let's meet there. Stay tuned. અમે તમને હેલો નથી કહેવાના. હેલાઈ ગયું બધું. અમે હમણાં જઈને આવ્યા છે સોમનાથ. દર્શન કર્યા. ત્યાં લેજિટ ફોન્સ હતા અલાઉડ, તો અમે ત્યાં બ્લોગ ન કરી અમે કાંઈ ન કરી શક્યા, ત્યાં ફોન અમારા હતા બહાર બધા. અને હવે અમે અહીંયા સ્ટોપ લીધો છે એક લંચ બ્રેક માટે. માધવ હોટેલ નામ કરીને દેશી ખાવાનું ખાધું આજે બી અમે. બટ સોમનાથમાં શું દર્શન ત્યાં છે અમારા. બહુ જ સારા, મતલબ એકદમ એકચ્યુઅલ સેન્સમાં અમે જે રીતના કીધું કે हम लोग का શું સિસ્ટમેટિક છે કે નથી, એકચ્યુઅલ સેન્સમાં એકદમ સિસ્ટમેટિક છે. જરા બી એવરીથિંગ ઇઝ પરફેક્ટ. અને એટલું શિવલિંગ એટલું યુઝ છે. એમને ધોતી પહેરાવી હતી. ઇટ વોઝ સો બ્યુટીફુલ ટુ વોચ. એકદમ સુધિંગ, મતલબ એવું લાગ્યું કે કેટલું સારી રીતે દર્શન કરવા દીધા. મતલબ ત્યાં કાંઈ ઘાઈ ઘપાટી નહીં, કાંઈ ધક્કમ ધુક્કી નહીં. રાઈટ વર્ડ મારો કાર્ડ નાખ ને, આ કાર્ડ નાખ મારો. ધક્કમ ધુક્કી તો આ બધા લબડેલા કપડા પહેરી અહીંયા બધાને સામે રહી જ જતી. ધજ્યા ધુજ્યા ઉડી ગયો હતો હમણાં મારી. સો યસ બહુ એક્ઝોસ્ટ થઈ જઈએ તમે બે. અમને કંઈક કરવું પડશે, અમારી ઉંમર થઈ ગઈ છે. લિટરલી લુક એટ અસ. અમે તૈયાર થઈને આવ્યા હતા સોમનાથ માટે, પણ અમે ના બુટ્ટી પહેરી જ સોમનાથ લિપસ્ટિક લગાવીને અમે ગયા દર્શન કર્યા. નથિંગ એલ્સ. હું તો દુપટ્ટો ભૂલી ગઈ હતી કારમાં. આમ નામ જ જઈ આવ્યા અમે. તો જે મોટો હતો તૈયાર થવાનો એ તો અમે ત્યાં પહોંચ્યા ત્યાં તો અમે ફોલો ન કર્યો. બટ યસ દર્શન બહુ મસ્ત હતા. એવરીથિંગ અસાઇડ વોઝ ધ બેસ્ટેસ્ટ થિંગ હેપન ટુડે. યસ. એન્ડ યસ હવે કવર થઈ ગયા 2026 ના, તો વી આર વેરી હેપી. હવે અમે જઈ રહ્યા છે વીરપુર જલારામ બાપાની. છે કે અહીંયા જઈએ છે બાણ વાળામાં. હા સોરી, પહેલા અમે જઈ રહ્યા છે ભાલકા તીર્થ. હા ભાલકા તીર્થ. હા જ્યાંથી કાનાએ પ્રસ્થાન કર્યું હતું વૈકુંઠ માટે. તો બસ ત્યાં જઈએ છે, ત્યાં જોઈએ વસ્તુ અગર કેપ્ચર કરવા મળે તો વિલ શો યુ. બાય બાય. સ્ટે ટ્યુન. અરે પ્રેસ કરને. હેલો ગાઈઝ, અમે છે હમણાં ભાલકા તીર્થમાં. આ ઈ જ જગ્યા છે જ્યાં કાના એની લીલા સમાપ્ત કરી હતી અને વૈકુંઠ માટે પ્રસ્થાન કર્યો હતો. તો ભાઈ સાહબ મતલબ ઇટ્સ અ સરિયલ ફિલિંગ. બહુ મતલબ એનીવન એન્ડ એવરીવન હુ યુ નો હુ ઇઝ અ કૃષ્ણ ભક્ત અહીંયા આવવું જોવે આ જગ્યા પર અને એ ફીલ કરવી જોવે. એ એનર્જી જે અહીંયા છે બહુ ઇમ્પોર્ટન્ટ જગ્યા છે. અને બહુ મસ્ત જગ્યા છે, બહુ મસ્ત. મતલબ વેરી બ્યુટીફુલ. અમે લોકો બધાશું તમે લોકોને. બહુ સરસ પવન ચાલી રહ્યો છે. દર્શન બી બહુ સારા થયા. વેરી નાઇસ. એન્ડ ઓબ્વિયસલી પીસ તો રહેવાનું જ છે અહીંયા બી. બટ બહુ મતલબ
અલગ ફિલિંગ છે ટુ ઇવન બી એટ અ પ્લેસ જ્યાં એ પોતે હતો અને એને એની લીલા સમાપ્ત કરી મતલબ ઇટ્સ ડિફરન્ટ ઇમોશનલ બટ ઠીક છે. હા નાઉ વી આર હેડિંગ ટુવર્ડ્સ આઈ ગેસ વીરપુર ને. ટુ વીરપુર યસ જલારામ બાપાની જે પ્લેસ છે ત્યાં જઈ રહ્યા છે ત્યાં બી વિલ ટ્રાય અગર અમે તમને બતાવી શકશું કાંઈ બી વસ્તુ યસ, બટ યસ સી યુ સ્ટે ટ્યુન્ડ. હાય ગાઈસ હેલો. અમે પહોંચી ગયા છે ઘરે હમણાં આફ્ટર અ લોંગ ડે હમણાં અરાઉન્ડ 2 વાગ્યા છે રાતના અને અમે હમણાં જસ્ટ આવ્યા Yes. બહુ મસ્ત દિવસ હતો આજ બહુ જ મસ્ત હતો. સોમનાથમાં તો એટલા સરસ દર્શન થયા, પછી ભાલકા તીર્થ ગયા, પછી વીરપુર ગયા. બહુ જ એટલે બહુ જ સરસ દિવસ હતો. બસ અમે ટાયર્ડ છે અત્યારે અને ટુમોરો વી આર લિવિંગ ફ્રોમ મુંબઈ. તો યસ વિલ બી બેક હોમ અને મુંબઈ જઈને તો બહુ કામ છે બહુ મતલબ બહુ જેટલું તમે સોચો એનું એટલું ફટિંગ લેવલ. ઓછું છે બહુ કામ છે બટ હા બધી જ જર્ની તમારા સાથે શેર કરશું યસ. તો ઇવન ઇફ યુ આર લાઇકિંગ આર વિડીયોઝ અગર તમને ગમી ગયું છે અમારા વિડીયોઝ અને અમારી જર્નીથી કનેક્ટ કરો છો તમે બી તો પ્લીઝ કમેન્ટ કરો, લાઈક Subscribe શેર કરો. સબસ્ક્રાઇબ કરો અમને. યસ પ્લીઝ સપોર્ટ કરો તમારો સપોર્ટ અમને હજી મોટિવેટ કરશે અને અમારી કનેક્ટ બનાવી રાખો તો અમને બી સારું લાગશે અને અમને બી હજી મોટિવેશન મળશે કે હા અમે વિડીયોઝ બનાવી બીકોઝ માણસોને ગમી રહ્યું છે. કરેક્ટ ઓડિયન્સ નહીં. માણસો બટ યસ અમે કાલે નીકળી રહ્યા છે મુંબઈ માટે પાછા ઘરે જઈને બહુ કામ છે તો હવેથી તમે જોશો અમારી કામ અને ઓનલી કામ કામ એન્ડ કામ. કામ વેકેશન મોડ ઓફ વર્ક મોડ ઓન એવું. બટ બહુ થાય કચ બહુ હવે પાછળ ગાડલું દેખાય જ હું સૂતા ભેગા થવું જ તો તો આપણે કાલે મળીએ. મુંબઈ પહોંચીને મળીએ હવે હા મુંબઈ પહોંચીને મળીએ. બાય જય શ્રી કૃષ્ણ.